સાધ્વી ગીતા દીદી સાથે વાત કરી. દીદી, આપનું સ્વાગત છે. જો આ માગણી વર્ષોથી છે, આપણે તમામ લોકો માનીએ છીએ અને સમગ્ર માનવ જાત માને છે, પણ દીદી, એ હકીકત છે, પ્રતિબંધ અને કાનૂન હોવા છતાં પણ આપણા ગુજરાતમાં ગૌમાંસની તસ્કરી થાય છે. દીદી, ત્યાં સુધી કે મને યાદ છે 3-4 મહિના પહેલા દ્વારકાની અંદરથી ગૌમાંસ પકડાય, ત્યાં બીફ સર્વ થતું પકડાય. કેમ માનવજાત સુધરતી નથી? આપ શું માનો છો? જી રોનકભાઈ, એબીપી દ્વારા આપણે જે આ મુહિમ ઉપાડી છે અને આજે લગભગ દરેક જિલ્લાની અંદર આજે 7મી મે મહેસાણા હોય કે આપણું ગાંધીનગર હોય કે અલગ અલગ વિસ્તારોની અંદરથી બધા સંતો અને ગૌભક્તો દ્વારા જેને કહેવાય કે કલેક્ટર અથવા તો મામલતદારશ્રીને પ્રાર્થના પત્ર આપવામાં આવ્યો છે કે હવે બહુ થઈ ગયું. કારણ કે જ્યારે ગૌમાંસની નિકાસ થઈ રહી છે ગુજરાતમાંથી, પૂરા ઇન્ડિયામાંથી, આપણું હૃદય ખરેખર ગદગદિત થઈ જાય છે પહેલાં. કારણ કે ગાય નથી તો આપણે નથી. આજે જ્યારે અમે પ્રાર્થનાપત્ર આપવા માટે ગયા ત્યારે મેં એક વાત એ જ કરેલી કે આમાં તો એ જોડાશે જેને પોતાની માથી પ્રેમ હોય. કારણ કે માના દૂધ પછી જો કોઈ પીવાલાયક કે સુપાચ્ય હોય અને ગુણવત્તાવાળું હોય તો એ ગાયનું દૂધ આપણે ત્યાં કહ્યું છે. તો હું હંમેશા એક વાત એવી કહું છું કે ઇફ યુ સેવ ધ ગૌ માતા, કાવ નહીં કહું, ઇફ યુ સેવ ધ ગૌ માતા વિલ સેવ યુ ફ્રોમ એની ડિસીઝ. તમે જોઈ લો, કોઈ પણ પ્રકારના મોટા ડિસીઝ છે આપણે ત્યાં, રોગ છે, એ બધા જ રોગનું નિવારણ ગૌ માતાનું ગૌમૂત્ર છે આપણે ત્યાં. હું નેચરોપેથ ડૉક્ટરના હિસાબે એટલું ચોક્કસ કહીશ રોનકભાઈ કે જો ગાય બચશે તો જીવસૃષ્ટિ બચશે. આજે ફર્ટિલાઇઝર જેટલા આપણે ખેતરોની અંદર વાપરીએ છીએ, આજે પંજાબ સૌથી પહેલાં આપણે ત્યાં કેન્સરમાં કહેવાતું હતું, અત્યારે ગુજરાત આવી ગયું છે. નહીં તો ગુજરાતની આ સ્થિતિ નહોતી. કારણ કે ગાય આધારિત ખેતી આપણે ત્યાં ધીરે ધીરે બંધ થઈ ગઈ. અને મને તો દુઃખ લાગે, એક વાતનું દુઃખ એ પણ છે કે કદાચ જો આપણે ગાયોને નહીં બચાવીએ તો આપણને કોઈ નહીં બચાવી શકે. એટલે ગૌ આધારિત ખેતી, હમણાં જેમ વલ્લભભાઈની વાતો આપણે સાંભળતા હતા કે સરકારશ્રીની ઘણી બધી એવી યોજનાઓ છે કે જેના માધ્યમથી આપણે ગૌ આધારિત ખેતી કરી શકીએ અને ખેડૂતોને પણ સરસ રીતે એમાંથી બહાર પણ કાઢી શકીએ, જમીન પાછી ફળદ્રુપ બનાવી શકીએ. પંચગવ્યોની વાત છે. અને ગાય એટલે કોઈ સામાન્ય પ્રાણી નથી. એમ કહેવાયું છે આપણા શાસ્ત્રોમાં તો 33 કરોડ દેવતાઓનો વાસ એના અંદર છે. તો ગૌ માતાને આપણે નહીં બચાવીએ તો બીજું કોણ બચાવશે? આપણે હિન્દુ છીએ, આપણે ત્યાં જેટલી એ વસ્તુઓને માં કહેવામાં આવી છે, વસ્તુ તો ન કહેવાય પણ માની લો ગૌ માતા, તુલસી માતા, ગંગા માતા, ભારત માતા, આ બધી એમને કોઈને માનો દરજ્જો આપવામાં આવ્યો નથી. એ બધાની ધાત્રી છે, એટલે એને માં, જનની કહેવામાં આવી છે. તો ગૌ માતાને બચાવવી જ પડશે. ગૌ માંસ ઉપર જે લોકોની નજર છે એવા લોકોને પણ સજાઓ થવી જોઈએ. જેને ગૌ માંસ ખાવાના શોખીન છે આપણા ગુજરાતની અંદર પણ, એવા લોકોને પકડીને એને પણ સજા કરવી જોઈએ. અને જે ગૌ હત્યા થઈ રહી છે, બસ સરકારશ્રીને હું એટલી જ નમ્ર વિનંતી કરું છું કે બસ આપ અત્યારે બધી જગ્યાએ ઓલ ઓવર હિન્દુસ્તાનની અંદર મોટા ભાગે ભગવો લહેરાવ્યો છે, તો બસ એવી જ રીતે ગૌ માતાને બચાવો અને ગૌ હત્યા ઉપર ખરેખર આજથી પ્રતિબંધ થવો જોઈએ, પ્રતિબંધ મુકાવવો જોઈએ. અને ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે દરજ્જો મળવો જ જોઈએ. આપણા હિન્દુઓની માં છે.